જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે હતું ડે 12/2/2025 એસએસડી ફિઝિકલમાં શું થયું બરાબર. તો પેલા ફર્સ્ટ ઓફ ઓલ કહી દઉં કે આપણી એકેડેમીમાંથી જે બોયઝ ગયા હતા ને એમાં એ 4 બોયઝે પાસ કર્યું છે બરાબર. અને એનું નામ છે સંકેત, સુનિલ, અમિત એન્ડ દર્શક. તો મિત્રો એ પછી આજે 12 દિવસ, આજે છેલ્લો દિવસ હતો, તો પછી શું થવાનું છે બરાબર એ બી આપણે જોઈએ. પહેલા આપણે આપણા બોયઝ પાસેથી જાણીએ કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો પહેલા એ જોઈ લઈએ. દેખો તો મિત્રો આજે છેલ્લો દિવસ બે હતો 12મો બરાબર. તારીખ છે 2 તારીખ 9મા મહિનાની. પેલી બેચમાં એવું કહેવામાં આવ્યું છે કે 400 જેટલા 400-450 ની આજુબાજુ હતા ને બરાબર. તો એમાંથી 265 રનિંગ પાસ કર્યું હતું બરાબર. અને એમાંથી પીએચટી ફેલ થયા હતા પાછા 55 જેટલા. અને પીએચટી પાસ થઈને ટોટલ મેળા હતા 210. આ પેલી બેચનું છે બરાબર. પછી વાત કરીએ બીજી બેચ. તો બીજી બેચમાં શું થયું છે? બીજી બેચમાં છે ને મિત્રો 300-350 ની આજુબાજુ દોડ્યા હતા. કેમ કે બીજી બેચ હંમેશા ઓછી જ હોય છે, પહેલી બેચમાં વધારે હોય બરાબર. આજે બીજી કેટેગરીનો વારો હતો. રનિંગમાં પાસ થયા હતા 150 જેટલા. પીએચટી અને એમાં ફેલ થયેલા છે 40-45 જેટલા. અને ફાઇનલ એમાં જે પાસ થયા ને એ 110. બંનેનું ટોટલ કરીને આપણે તો 320 થાય. મતલબ કે જેટલી બી સંખ્યા હતી ને એ પ્રમાણે 320 પાસ થયા. એટલે 320 એટલે સમજી લો કે આજે પણ 45% જ મિત્રો, આજે પણ 45% જ રિઝલ્ટ રહ્યું છે. મતલબ કે રિઝલ્ટ શું કહેવાય કે 50 ઉપર તો નથી જ પહોંચ્યું. કોઈ બી કેટેગરીની વાત કરી લઈએ આપણે બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે હવે આગળ શું કરશો? હવે આગળ કાલથી બેનોનો વારો શરૂ થવાનો છે બરાબર. તો 3 દિવસ એ શરૂ રહેશે. પછી 8 તારીખે 22 તારીખના વિદ્યાર્થીઓ જે છે બરાબર. તો એ 22 તારીખ વાળા વિદ્યાર્થીઓ 8 તારીખે દોડશે. અને એ પછી આપણે ખબર પડીએ કે હવે શું કરવાનું છે. પણ વચ્ચે હું તમને એ કહેવા માંગુ કે હવે પછી છે ને આપણે થોડુંક એનાલિસિસ કરીએ. તો મને તમારા ડેટાની પણ જરૂર છે. તો તમારી પાસે બી કંઈ પણ માહિતી હોય તો મને પ્લીઝ આ કમેન્ટ સેક્શનમાં શેર જરૂરથી કરશો, તાકી આપણે નજીકમાં પોલ દ્વારા પણ એન્ડ આ બધાનું કેલ્ક્યુલેશન કરી અને એક કટ ઓફ આપણે લાવી શકીએ મિત્રો બરાબર. તો બસ એટલું છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.